જય શ્રી કૃષ્ણ. હવે હોળી ડોલ પૂરા થયા, બરાબર. સખ્ય ભાવ દૂર થાય, અને સખ્ય ભાવ દૂર થયા પછી આપણે પહેલાં જ કીધું તે પ્રમાણે ઠાકોરજીને વ્રજભક્તો કુંજમાં પધરાવે છે. કુંજ એટલે શું? તો એમ કહેવાય કે જ્યારે આપણે આપણા ઘરનો બગીચો હોય એમાં દરેક જણાને આપણે આવવા ન દઈએ, પણ જાહેર બગીચામાં સૌ જઈ શકે, બરાબર. તો જાહેર બગીચામાં જઈ શકે બધા, પણ આપણા ઘરના બગીચામાં આપણે કોઈને ન આવવા દઈએ એને કહેવાય કુંજ. અને એની અંદર ખાલી આપણે ઘરના જ બેઠા હોય, બીજા કોઈનો. તો અહીંયા પણ વ્રજભક્તો પ્રભુ માટે એવી કુંજ સિદ્ધ કરે છે, અને એની અંદર પોતે ઠાકોરજીને પણ પધરાવે છે. સુંદર સુંદર કુંજ તૈયાર કરે, અને પછીથી વ્રજભક્તો ઠાકોરજીને વિનંતી કરે છે, નેક કુંજ કૃપા કર આઈ. પ્રભુ અમે સુંદર કુંજ બનાવી છે, અને આ કુંજમાં જરાક જ મસ્ત પધારો ને. આપણો એક સાધારણ લૌકિકમાં ઘૂસી જાઓ, કોઈ આપણને એમ લાગે કે આ મારા ઘરે એને બોલાવા જેવા છે, તો આપણે એ કે ના બેન મારથી નહીં અવાય. તો આપણે કે અરે ભાઈ જરાક જ મસ્ત આવો ને. કંઈ એવા દિવસો આવતા હોય, સાધારણ તરીકે પવિત્ર બારસનો દિવસ, કોઈ કહે અરે મને બેન બહુ ડાયાબિટીસ થયું છે, સાકર નહીં કહેવાય, અરે બેન જરાક જ આપીશ, બરાબર. તો એ જરાકનો ભાવ એટલો બધો છે કે ન પૂછોની વાત. તો અહીંયા વ્રજભક્તો પણ ઠાકોરજીને વિનંતી કરે, પ્રભુ ને કેટલી જરાક જ મસ્તા અમારી કુંજ બનાવી છે, અમે બનાવી છે, આપને માટેમાં પધારો. અને મદન ગોપાલ જહાં મધ્ય નાયક, કે ઠાકોરજી કેવા કે મદન ગોપાલ, મદન એટલે કામદેવ જેના પર મોહિત થઈ જાય છે એ આપણા પુષ્ટિ પ્રભુ મદન ગોપાલ જહાં મધ્ય નાયક, દરેક જણાના પ્રિય પ્રભુ. મનમાં તો ફોજ લૂટી, બધા કામદેવ બધા પ્રભુ પર એટલા બધા મોહિત થઈ જાય છે કે ફોજની ફોજ પધારી છે. એક કામદેવ નથી આવ્યા, કરોડો કામદેવ જે ઠાકોરજી પર વારી જાય છે એ છે મદન મોહન. તો અહીંયા પણ મદન ગોપાલ જહાં મધ્ય નાયક, મનમાં તો ફોજ લૂટી, સુરત સમર મેં લરત સખી કી મુક્તા માલ તૂટી. સુરત એટલે એવો સુંદર સમય છે કે એ સમયની અંદર શું, તો કે બેનપણીની સાથે વાતો કરતા કે છે કે, અને આપણે વાત કરવામાં એવા મશગુલ થઈ ગઈએ છે, કોઈના ગળા પર એવી રીતનો હાથ મૂકી દઈએ છે તો કે એની માળા પણ તૂટી જાય છે. એટલે કે સુરત સમર મેં લરત સખી મુક્તા માલ તૂટી, ઉરજ તેજ કંચુકી ચુરકુટ ભઈ કટીપટ ગ્રંથ છૂટી. અંદરના હૃદયના જે ભાવો છે એ ભાવો કેવા, તો જ્યારે એમ કહેવાય છે પ્રભુના દર્શન કરીએ ને, વિચાર કરજો કે આપણા મગજમાં બહુ જ બધી વિચિત્ર વસ્તુ ભરેલી હોય છે, પણ એક પ્રભુનું દર્શન જ એવું છે કે જ્યાં આપણે બધું જ ભૂલી જઈએ છીએ. તો અહીંયા કીધું કે ઉરજ તેજ કંચુકી ચુરકુટ ભઈ, હૃદયની અંદર આપણે જે છે બધા વિચિત્ર જાતના ભાવ નીકળી જાય છે, અને પ્રભુના દર્શન કરીએ છીએ એની અંદર ખાલી પ્રભુમય જ બની જઈએ છીએ આપણે. અને કીધું કે રસિક શિરોમણી સૂરનંદ સુત દીની અધર ગુટી. પ્રભુના દર્શન કરવાથી જાણે કે આમ આપણને કોઈ કંઈ ઘૂંટીને પીડાવી દીધું હોય એવી જ રીતના આપણે પ્રભુ સન્મુખ જોયા જ કરીએ છીએ. અને એની અંદરથી શું, કોઈ લૌકિકમાં ઘૂસી જાઓ, કોઈની સામે જોયા કરીએ ને તો એ વસ્તુ આપણને ખૂબ પ્રિય થઈ જાય. બગીચામાં જે ગુલાબનું ફૂલ સુંદર દેખાય તો આપણને તોડવાનું મન થાય છે, પણ લખ્યું હોય કે ફૂલ તોડના મના હે. કેવું આપણે આપણું મન આમ અટકાવી રાખીએ, હાથને કેવા પકડી રાખીએ તો માંડ બચીએ છીએ. તો અહીંયા એવું છે કે રસિક શિરોમણી, ઠાકોરજી કેવા જેને ઉત્તમ વસ્તુ પ્રિય છે એવા. તો ઉત્તમ વસ્તુ તો બધી જ છે, પણ આંખને ગમે એ ઉત્તમ વસ્તુ. અને ઠાકોરજી કેવા, તો કે રસિક શિરોમણી, ઉત્તમ વસ્તુના ભોગતા. એટલે આપણે આપણું હૃદય પ્રભુ સન્મુખ જ્યારે જઈએ ને તો એમ કહેવાય છે કે જેમ હીરો એકદમ પાણીદાર, કોને કહેવાય, આર પાર દેખાય સરસ મજાનો હીરો, કિંમત એની વધારે. તો અહીંયા પણ રસિક શિરોમણી સૂરનંદ સુત, સૂર એટલે ઠાકોરજી ક્યાં છે તે નંદરાયજીના પુત્ર, દીની અધર ગુટી. દર્શન કરવા માત્રથી આપણને જાણે કે કાંઈ પીડાવી દીધું હોય, અને આપણે એવા પ્રભુના નશામાં મસ્ત થઈ જઈએ કે ન પૂછો. પરમાનંદ ગોવિંદ ગ્વાલિન કી નીકી જોટ જોટી. પરમાનંદ સ્વામીને દર્શન થયા કે ઠાકોરજી અને ગ્વાલિન કેવા, તો ગ્વાલિન પ્રભુના દર્શન કરવામાં એવી તન્મય થઈ જાય છે કે એને પોતાને ખ્યાલ પણ નથી રહેતો કે હું ક્યાં છું, કેવી રીતના પ્રભુના દર્શન કર્યા છે, અને પ્રભુ કેવા હૃદયમાં ઉતરી ગયા છે.
તો સાધારણ વિચાર કરો, દરેક જણાને કાંઈ ને કાંઈ તકલીફ હોય, બરાબર છે. આપણને કોઈ પણ તકલીફ હોય છે તો આપણે શું કરીએ છીએ, એટલે પ્રભુ પાસે જઈને કે હે ભગવાન આ તકલીફ દૂર કરો, બરાબર, સાધારણ છે. બીજું છે કે મંદિરે દર્શન કરવા જાઓ અથવા જ્યાં ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય છે એ જગ્યા પર જ્યારે જઈએ ને તો ત્યારે આપણે જે મનનો ગુસ્સો છે બધો ત્યાંથી નીકળી જાય છે એટલી વાર પૂરતી. એટલે એને કહેવાય દુઃખ નિવારણ દરવાજો. મંદિરમાં પણ જઈએ ને, આમ મગજમાં ઘણું બધું ભરેલું હોય, અને આમ કહી દઈશ, ઓલું કહી દઈશ, ફલાણું ઢીકણું બધું કહી દેવાનું મન થઈ જાય, પણ જેવા મંદિરની અંદર ગયા ને બધા ભાવ દરવાજા પર અટકી જાય, અને પછી દર્શન પ્રભુના કરીએ, વૈષ્ણવ મળે તેને જય શ્રી કૃષ્ણ કરીએ, અને પછીથી દર્શન કરીને બહાર નીકળે, હા હા કેવી મજા પડી ગઈ, ખૂબ આનંદ આવી ગયો. કોઈ પૂછે કેમ છો, તો કે ખૂબ આનંદમાં. અને પછી પાછા જેવા બહાર નીકળે ને જે દુઃખ હોય ને બધું દરવાજો ઊભું હોય તો હાલો, એટલે કીધું દુઃખ નિવારણ દરવાજો. તો અહીંયા આપણે કહેવાતો કે પ્રભુના દર્શન માત્રથી પરમાનંદ ગોવિંદ ગ્વાલી નખી નીકી જોટ જોટ. દરેક જણાને પ્રભુ સાથે એવો પ્રેમ થઈ જાય, પ્રભુને તો છે જ બધા પોતાના, પણ આપણને એમ લાગે કે આ ઠાકોરજી ફક્ત મારા જ છે. અને દરેક જણા વિચાર કરે, આપણને એમ લાગે કે મારા છે કહી દીધું, તો કે મારા એટલે શું? મહાપ્રભુજીએ દરેક જણાને ઠાકોરજી જ્યારે માથે પધરાવી આપ્યા, અને આજની તારીખમાં પણ આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, પ્રભુને ટેલ પૂછવા માટે થઈને આપણે વિનંતી કરીએ છીએ બાળકને, પ્રભુ મને બાવા મને પણ ઠાકોરજી પધરાવી આપો ને. વલ્લભ આપણને પુષ્ટ કરીને ઠાકોરજી પધરાવી આપે છે, અને પછી પ્રભુને પધરાવી આપે છે. અને ખાસ તો બાળક જે છે એ પ્રભુને વિનંતી કરી જ દે છે કે પ્રભુ આ તમને જેવી રીતના રાખીએ ને એવી રીતના રહેજો. બોલો, કોઈ જ આપણે પ્રભુને ટેલમાં કોઈ દિવસ 4 વાગે જગાડ્યા, કોઈ વાર 10 વાગે જગાડ્યા, કોઈ વાર બપોરે 2 વાગે પણ જગાડ્યા, પણ ઠાકોરજીએ કોઈને ફરિયાદ કરી ના. કેમ? તો કે આપણા મનનો ભાવ છે કે આ મારા પ્રભુ છે, અને મારા પ્રભુને તો વિચાર કરો કે 4 વાગે જગાડવાનું કારણ શું? તો કે કાંઈ એવા પ્રસંગમાં જવું છે, પ્રભુને ટેલ પૂછીને જવું છે, 4 વાગે જગાડ્યા. 10 વાગે જગાડવાનું કારણ શું? તો કે આપણે આપણું રૂટીન કામ બધું પતાવવાનું છે અને પ્રભુની ટેલ સાથે કરવાની છે. બપોરે 2 વાગે જગાડવાનું કારણ શું? બહારગામ ગયા છે અને ટ્રેન જ મોડી પહોંચતી હોય તો ત્યાં આપણે બીજું કાંઈ ન કરી શકીએ, એટલે 2 વાગે પહોંચ્યા, તો ત્યાં ઠાકોરજીને 2 વાગે જગાડીએ છીએ. અને એમાં ભાવ કેટલો છે, તો જ્યારે જગાડ્યા ત્યારે પ્રભુને જગાવવાનો ભાવ છે, અને મારા પ્રભુ જે આવે છે ને ત્યાં બીજા બધા જ ભાવ દૂર થઈ જાય છે, બરાબર. એની આગળથી આપણે મળીએ છીએ વળી પાછા, તો કે શ્રી કૃષ્ણ, પછી બીજી વખત મળીએ.